આજે છે 17 જુલાઈ એટલે કે દેવપોઢી એકાદશી. આ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના માટે નિંદ્રાસનમાં જતા રહે છે. તો પછી આ 4 મહિના પૃથ્વીનો ભાર કોણ સંભાળતું હોય છે? ચાલો જાણીએ. આજથી 4 દિવસ પછી ગુરુ પૂર્ણિમા છે, એટલે કે 4 દિવસ ગુરુદેવ સંભાળે. એના પછી શ્રાવણ માસ આવી જશે, એટલે કે 1 મહિનો મહાદેવજી સંભાળ લેશે. ત્યાર પછી 19 દિવસ ભદ્રપક્ષ એટલે કે શ્રી કૃષ્ણ સંભાળ રાખશે. અને ત્યાર પછી આવે ગણેશ ચતુર્થી એટલે કે 10 દિવસ ગણપતિ બાપ્પા આપણી સંભાળ રાખશે. પછી 16 દિવસ પિતૃદેવો સંભાળશે. ત્યાર પછીના 10 દિવસ આવે છે નવરાત્રિના, જેમાં માતા આપણને સંભાળી લેશે. પછી આવે દિવાળીના આ 10 દિવસ માતા લક્ષ્મી સંભાળી લેશે. અને છેલ્લા 10 દિવસ કુબેરજી સંભાળશે. અને પછી આવશે દેવઉઠી એકાદશી અને ભગવાન વિષ્ણુ જાગી જશે. બસ આ જ છે આપણા સનાતન હિન્દુ ધર્મની સુંદરતા.